નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોહિલ. જંબુસરના એક ગામમાં 20 વર્ષીય દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મની ઘટના સામે આવી હતી, જેને લઈને જંબુસર કોર્ટે આ આરોપીઓ સામે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જંબુસર સામૂહિક બળાત્કારના આરોપીઓના જંબુસર કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે, જેમાં આરોપીઓના જંબુસર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. જંબુસર પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં જંબુસર પોલીસે સામૂહિક બળાત્કારની ઘટનામાં 2 આરોપીઓને જંબુસર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. જંબુસરના એક ગામમાં 20 વર્ષીય દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મની ઘટના સામે આવી હતી, જેને લઈને દુષ્કર્મની ઘટનામાં અશ્વિન સંજય રાઠોડ તેમજ વિજય ખોડુ રાઠોડને કોર્ટમાં હાજર કર્યા છે. દુષ્કર્મની ઘટનાથી સમગ્ર જંબુસર તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.